આપણને સૌને સાંભળ્યો છે. બને તો એકે દિવસ પાડતા નહીં. આ એવા સુંદર સુંદર વિષયો રોજ, અને એ વાતનો મને આનંદ છે. હું આટલી જગ્યાએ જાઉં, પણ અલકાપુરીમાં જયારે કથા હોય ને 3 વાગ્યાનો ટાઈમ હોય ત્યારે 3 વાગે આખું મેદાન ભરાઈ ગયું હોય. મારો તો સ્વભાવ છે, હું જેટલા વાગ્યાનો સમય આપું હું એનાથી 15 મિનિટ પહેલા રેડી હોઉં. એ પછી 2 વાગ્યાનો સમય હોય કે 3 વાગ્યાનો સમય હોય, ગમે તે મણિકાકા જાણે પણ છે. પણ એ વાતનો મને આનંદ છે કે જ્યારે જ્યારે અલકાપુરીમાં કથા કરવાનું થાય, સત્સંગ કરવાનું થાય, ત્યારે અહીંના વૈષ્ણવની એ તત્પરતા આ એક સારા શ્રોતાઓના લક્ષણ છે. અને તમને એટલું ચોક્કસ કહીશ, તમે સાંભળીને બતાવી દેશો ને તો હું તમને સંભળાવીને બતાવી દઈશ. તમારા હૃદયનો રસ કદાચ મારા હૃદયમાં પણ એ ઉદ્દીપન ભાવ રૂપે તમારા હૃદયમાં રહેલો રસ મારા હૃદયમાં ભાવ જગાવે, અને એ જ તમારા હૃદયનો ભાવ મારા હૃદયમાંથી પ્રગટ થાય વાણી દ્વારા અને તમારા કર્ણ દ્વારા તમારા હૃદયમાં પ્રવેશ. એ જ વેણુનાદની પ્રક્રિયા છે ને. વેણુ ગીતની જયારે છેલ્લા દિવસે આપણે કથાનું અવલોકન કરીશું તો વેણુનાદનો આખો એ જ ક્રમ શ્રી મહાપ્રભુજી બતાવે છે કે આ સુધાનું સ્થાપન કઈ રીતે હૃદયમાં થાય. તો આ મહદ ભાગ્ય છે. પેલું અમારા વ્રજના સંતો એવું કહે કે તમે પાન ખાતા હો ને તો એમાં ચૂનો લગાડો, સુપારી નાખો, વરિયાળી નાખો, બધું નાખો, અને મોઢામાં ખાઓ તો આમ લાલાશ મોઢામાં ના આવી જાય, લાલી ના આવે. પણ જ્યાં કથ્થો લગાડો અને ખાઓ તો મોઢા પર લાલી આવી જાય. એમ જીવનમાં જ્યારે જ્યારે કથા આવે ને એમ જીવનમાં લાલી આવી જાય. પેલા ઉદાસ, તૂટેલા, ભાંગેલા હૃદય વાળા, ઉદાસ ચહેરા વાળા લોકો પડ્યા બેઠા હોય, જ્યાં જ્યાં કથાનો એક એક દિવસ આવતો જાય, શ્રવણ કરતા જાય, ચહેરાઓ ખીલતા જાય. તો વધારે સમય નથી લેતો. આજનો વિષય શ્રી દ્વારકેશજી રચિત મૂળ પુરુષ છે. તમારી બધાની પાસે પુસ્તિકા છે, અને પ્રાય પ્રાચીન વૈષ્ણવ તો મૂળ પુરુષનો પાઠ પણ કરતા. તો કૃષ્ણદાસભાઈ દ્વારા એનું ગાન અને બબ્બે ટૂંક આપણે ગાઈશું, અને સાથે સાથે એનું રસ દર્શન કરતા જઈશું. કારણ કે કાલથી ક્રમ એવો રહેશે, તમે 3 વાગ્યાથી આવી જશો તો આખો નિત્ય લીલાનો પાઠ અહીંયાથી કીર્તનકાર દ્વારા ગાન કરવામાં આવશે, અને આપ લોકો પણ સાથે ગાન કરી શકશો. અને પછી એ ગાન કર્યા બાદ આપણે કથાનો ક્રમ પ્રારંભ કરીશું, અને છેલ્લે કલાક ભાગવત કથાનો ક્રમ નિત્યમાં આપણે લઈશું. આ રીતે 7 દિવસ આપણી કથા ચાલશે. રોજ પ્રારંભમાં 2.5 કલાક વિષય અને પછીનો કલાક ભાગવતજીનો ક્રમ આપણે લઈશું. અને આ રીતે ભાગવત કથાનું પણ દર્શન કરતા કરતા, જો ભાગવતજીનું તો એવું મહાત્મ્ય છે, એક શ્લોક પણ ઉદ્ધાર કરનારો છે. અને કથા સુણી સુણી ફૂટ્યા કાન તો એ ના આવ્યું બ્રહ્મગાન. તો ઘણી વાર ઘણા કે આપણે કેટલી કથા સાંભળી નાખી. મેં તો નાખી એના કરતા થોડીક રાખી હોત તો જીવન ઉદ્ધાર થઈ જાય. ઘણા કે માળા કરી નાખી, પાઠ કરી નાખ્યા, સેવા કરી નાખી, કંઈક રાખીએ તો આ જીવનનું કલ્યાણ થાય. પણ આપણા વિચારકો, ગુજરાતી સાહિત્યકારે બહુ સુંદર વાત કરી કે કથા સુણી સુણી ફૂટ્યા કાન, એનો અર્થ કેવલ એવો જ ન થાય કે કાન ફૂટ્યા. સાચો અર્થ તો એ થાય કે કથા સાંભળીને પછી કાન ફૂટ્યા છે. અત્યારે સુધી તો મુરઝાયેલા હતા, હવે આ કાન છે એનો અનુભવ જીવનમાં થાય. તો સાચા અર્થમાં આપણે કથા સુણી સુણી ફૂટ્યા કાન. कर्णेंद्रियों छे जीवन में, जो पृथु महाराज कहते कि 10,000 कान मुझे चाहिए, क्योंकि 2 कर्ण से आपकी कथा का रस नहीं आता, तृप्ति नहीं होती, रोम रोम कर्ण बन जाए, उससे आपकी कथा का मैं अहर्निश रसपान करता रहूं. बस આવી લોલુપતા જે દિવસે કથા સાંભળીને જાગી જાય ત્યારે માનજો કથા સાંભળવું સફળ બની ગયું. તો એટલે જ કથા સુણી સુણી ફૂટ્યા ખાય. આ કર્ણ ફૂટશે, સાચા અર્થમાં કર્ણેન્દ્રિય બનશે. આ મોક્ષનું દ્વાર બનશે, ભક્તિનું દ્વાર બનશે. આ કર્ણેન્દ્રિયો મળી છે. એટલે જ કહેવાય ને કે ભગવાને બધી ઇન્દ્રિયોનો કંટ્રોલ પોતાની પાસે રાખ્યો, પણ બંને કાન ભગવાને પોતાની પાસે રાખ્યો.
તમારે ન જોવું હોય તો પોતાની રીતે આંખો બંધ કરી શકો, ન બોલવું હોય તો મુખ પોતાની રીતે બંધ કરી શકો. એમ બધી ઇન્દ્રિયોનો કંટ્રોલ આપ્યો, પણ કાનને બંધ કરવા હોય તો હાથનો ઉપયોગ કરવો પડે, પોતાની રીતે ન થાય. કાનનો કંટ્રોલ ભગવાને પોતાની પાસે રાખ્યો. વિચાર કર્યો, આંખથી મને જોશે નહીં, જીવાથી મારું નામ નહીં લે, હાથથી મારી સેવા નહીં કરે તો વાંધો નહીં, હું કાનના માધ્યમથી કથા દ્વારા આના હૃદયમાં પ્રવેશી જઈશ અને આના જીવનું કલ્યાણ કરી દઈશ. તો આમ એટલે જ કહેવાય ને કે દુકાન બંધ કરીને નહીં, દુકાન અહીંયા લઈને આવજો. दुकान क्या है? 2 कान ही दुकान है, फिर दुकान को लेकर ही आना, छोड़कर मत आना. તો બંને કર્ણ દ્વારા. અને ઘણા કે આ અહીંયાથી સાંભળ્યું ને અહીંયાથી કાઢ્યું, તો કાનમાં કઈ સીધી એવી વ્યવસ્થા નથી. એની વચ્ચે તો હૃદય આવે છે, એની વચ્ચે તો આંખો આવે છે, એની વચ્ચે તો જીવવા આવે છે. અને કર્ણમાંથી બીજા કર્ણમાંથી નીકળે ક્યાં સુધી ત્યાર પહોંચે? જીવવાથી નીકળીને બીજા કર્ણ સુધી પહોંચે. તો આમ आइए मूल पुरुष में प्रवेश करते हैं. અહીંયા ગાન થશે અને સાથે સાથે રસપાન કરતા જઈશું. બધાની પાસે પુસ્તિકા છે, બધાને વાંચન કરતા આવડે છે. અહીંયાથી ગાન થાય, સાથે સાથે તમે પણ અવગાહન કરી શકો છો. અને આખો પંડાલ જાણે સર્વે ગોપીઓ હોય અને સાથે મળીને પ્રભુને પુકારતા હોઈએ એવી ભાવ સાથે આપણે આ ગાન કરીશું. મૂળ પુરુષનું બબે ટૂંકનું ગાન કરીશું અને પછી એનું રસ દર્શન કરીશું. मूल पुरुषे नारायण योग्य श्रुति अवतार भय सर्वज्ञ शाखा तैतरीय पुत्र भारद्वाज तैलंग कुले उदित द्विजराज मूल पुरुष नारायण योग्य श्रुति अवतार भय सर्वज्ञ शाखा तैतरीय गोत्र भारद्वाज तैलंग कुले उदित द्विजराज द्विजराज ते हरि आए प्रगटे सोमय गतियो जगे ते हरि कही बानी जन्म कुल तुम्हारो आगे द्विजराज ते हरि आए प्रगटे सोमय गतियो जगे ते हरि कही बानी जन्म कुल तुम्हारो आगे चकित तत्क्षण भय सब जन ऐसे अगलन भय कबे सुनत ही मन हरख केलो धन्य धन्य कहो सबे चकित तत्क्षण भय सब जन ऐसे अगलन भय कबे सुनत ही मन हरख केलो धन्य धन्य कहो सबे तिनके पुत्र गंगाधर तिनके गणपति सुत वल्लभधर तिनके पुत्र गंगाधर तिनके गणपति सुत वल्लभधर श्री लक्ष्मण भट्ट अनुभवते शुद्ध सत्व जो श्री वसुदेव श्री लक्ष्मण अनुभवते शुद्ध सत्व जो श्री वसुदेव
कही काम का करवार मेरे जाति सब हर जित भई सत्वगुण विद्या पयोनि विशद कीर्ति प्रगट काम का करवार में रही जाति सब हर जित भई दैव पर सकुटुंब लेके चले प्रागत साथ ले स्नान दान दिवाए द्विजको चले काशी काट ले दैव पर सकुटुंब लेके चले प्रागत साथ ले स्नान दान दिवाए द्विजको चले काशी पात ले मूल पुरुष नारायण यज्ञ श्रुति अवतार भय सर्वज्ञ शाखा तैतरीय गोत्र भारद्वाज तैलंग कुल उदित द्विजराज श्री वल्लभाधीश દ્વારકેશી રચિત મૂલ પુરુષ શબ્દનો જો વિચાર કરીએ તો જે આ કુળના મૂળમાં છે એ પુરુષની આ વાત છે. શ્રી મહાપ્રભુજીનું આખું વર્ણન જીવન ચરિત્રનું આ મૂળ પુરુષમાં કરવામાં આવ્યું. જેમ પ્રાય બધા કુટુંબનો આંબો બનાવતા હોય અને એમાં જ્યાંથી કુટુંબ પ્રારંભ થયું હોય એ મૂળ પુરુષ રૂપે મૂળમાં રાખવામાં આવે અને પછી આખું વૃક્ષ બનાવાય. તો મૂળ પુરુષનો એક અર્થ તો શ્રી મહાપ્રભુજી કે આ મહાપ્રભુજીનું આખું દિવ્ય ચરિત્ર દ્વારકેશજી આમાં વર્ણિત કર્યું. પણ જ્યારે આ મૂળ પુરુષ પ્રારંભ કર્યું, જો મૂળ પુરુષની વાત છે, વેદમાં પુરુષ સૂક્ત આવે છે. આ મહાપ્રભુજી કોણ છે કે મૂળ પુરુષ? વેદમાં જે પુરુષ રૂપે કહેવાયા છે એની આ કથા છે. વેદમાં બ્રહ્મને કયા આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. બ્રહ્મ કેવા છે તો કે આનંદ માત્ર કર પાદ મુખ ઉદરાદિ. જેનું સર્વ આનંદમય છે એ જ બ્રહ્મ છે. અને એટલે જ એ જ વેદના બ્રહ્મ નંદાલયમાં પ્રભુ બનીને પ્રગટ થયા. એટલે નંદ મહોત્સવમાં આપણે શું કહીએ? નંદ ઘેર કૃષ્ણ ભયો નથી કહેતા, આનંદ ભયો કહીએ. પછી કહીએ જય કનૈયા લાલ કી. પણ પહેલા તો એમ જ કહીએ નંદ ઘેર આનંદ ભયો. કારણ કે વેદમાં જે બ્રહ્મ આનંદ રૂપ કયા છે એ જ નંદ બાબાને ત્યાં લાલન બનીને પ્રગટ થયા છે. એટલે કહીએ નંદ ઘેર આનંદ ભયો. અને એ જ નંદ બાબાને ત્યાં પ્રગટેલા પ્રભુ લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં પ્રગટ થયા. એ જ બ્રહ્મ છે. એટલે સર્વોત્તમ સૂત્રમાં પહેલું નામ આનંદાય નમઃ. કારણ કે એ જ વેદના બ્રહ્મ લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં આનંદ રૂપે પ્રગટ થયા છે, શ્રી વલ્લભ રૂપે પ્રગટ થયા છે. તો આ મૂળ પુરુષ એટલે શ્રી મહાપ્રભુજીની કથા છે. પ્રવેશ કરીએ મૂળ પુરુષ નારાયણ યજ્ઞ. અને કહ્યું કે આ કુળના મૂળ પુરુષ કોણ છે? મહાપ્રભુજીથી 7મી પેઢી ઉપર લઈ ગયા યજ્ઞ નારાયણ ભટ્ટ. મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ. અને કેવા છે? સાક્ષાત વેદના અવતાર છે. પ્રસિદ્ધ મહાપ્રભુનું જીવન ચરિત્ર તમે બધા જ જાણો છો. યજ્ઞ નારાયણ ભટ્ટે સોમ યજ્ઞ કરવાનો પ્રારંભ કરેલો આ કુળમાં. અને એટલા માટે એમને મૂળ પુરુષ અહીંયા કહ્યા. કારણ કે મહાપ્રભુજીનું પ્રાગટ્ય ની આગાહી એ જ કુંડમાંથી પ્રારંભ થવાની છે.
તો મૂળ પુરુષ નારાયણ યજ્ઞ એટલે કે યજ્ઞ નારાયણ નામના એ તૈલંગ કુલના પરમ વિદ્વાન બ્રાહ્મણ એ આ કુળના મૂળ પુરુષ છે. શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ, સાક્ષાત શ્રુતિ એટલે કે વેદના અવતાર છે અને પોતે વેદના અવતાર છે. એટલે એટલા પ્રકાંડ પંડિત વેદના હતા કે આસપાસના બ્રાહ્મણોને ઈર્ષા થઈ ગઈ એમની પાસે. કહ્યું કે આપ આટલા બધા વેદના પોતાને માર્તંડ સમજો છો વેદના, તો એક પાડાને પકડીને લઈ ગયા, ભેંસો હોય ને લઈને લઈ ગયા એમની પાસે ને કહ્યું કે આને વેદ ભણાવો તો અમે આપને વેદના અવતાર જાણીએ. અને જ્યાં પાડાને પકડીને લાવ્યા અને યજ્ઞ નારાયણ ભટ્ટ એવા પ્રતાપી પાસે આવીને કાનમાં કહ્યું, ભો લુલાય વેદાનુચ્ચારય, તું વેદ બોલ. અને ઇતિહાસ એમ કહે છે કે એ જ સમયે મૂક પાડો વેદના ઉચ્ચાર કરવા લાગ્યો. સાક્ષાત શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ, આ તો વેદના અવતાર છે પોતે. પરિચય આપ્યો બ્રાહ્મણનો. હંમેશા પરિચય બ્રાહ્મણ મળે તો કાન પકડીને જવાબ એકબીજાનો પરિચય આપતા હોય છે. અહીંયા પણ પરિચય આપ્યો. શાખા તૈત્રીય, ગોત્ર ભારદ્વાજ. તૈત્રીય શાખામાં પ્રગટેલા છે આ કુળ. વૈશંપાયન યાજ્ઞવલ્ક્યનો પ્રસંગ છે, એમાં વધારે વિસ્તારમાં નહીં જાઉં. કે જયારે ગુરુનો અપરાધ થયો અને કહ્યું કે મેં તને ભણાવેલી બધી જ વિદ્યા આપી દે, અને વમન કર્યું. વમન કર્યું ને બધી વિદ્યા બહાર કાઢી. આસપાસ બીજા શિષ્યો હતા, એમને થયું કે આ વિદ્યા અમે લઈ લઈએ, પણ બ્રાહ્મણ દેહમાં વમન કરેલી વસ્તુનું ગ્રહણ ન થાય એટલે તીતર બની ગયા અને તીતર બનીને એ બધી વિદ્યા ગ્રહણ કરી લીધી. અને એ બ્રાહ્મણોથી જે શાખા નીકળી વેદની, એ તૈત્રીય શાખા કહેવાય. આ વેદની તૈત્રીય શાખા કહેવાય. એ જે તીતર બનીને બ્રાહ્મણોએ ગ્રહણ કરેલું જ્ઞાન, એ તૈત્રીય શાખા. તો શાખા તૈત્રી ગોત્ર ભારદ્વાજ, ભારદ્વાજના ગોત્રમાં છે. તૈલંગ કુલ ઉદ્દીત દ્વિજરાજ, અને આ તો દ્વિજ ચંદ્રમા છે, બ્રાહ્મણ કુલના તૈલંગ કુલમાં પ્રગટ્યા છે એવા યજ્ઞ નારાયણ ભટ્ટ છે. એમના જીવનનો પ્રસંગ આવે છે કે જ્યારે સોમ યજ્ઞ એમણે પ્રારંભ કર્યો અને જ્યાં યજ્ઞમાં આહુતિ આપી અને પૂર્ણાહુતિ સમયે એમાંથી સાક્ષાત મદન મોહનલાલ સ્વામીજી પ્રગટ થયા, જે સપ્તમ નિધિ રૂપે આજે પણ કામનમાં બિરાજે છે. એ સ્વયં પ્રભુ. આપણે નવનિધિનું જયારે દર્શન કરીશું ત્યારે એમના ચરિત્રનું વિસ્તારથી દર્શન કરીશું. પણ એ મદન મોહનલાલ સ્વામીજી પ્રગટ થયા અને આજ્ઞા કરી કે આપના કુળમાં જયારે 100 સોમયજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું પોતે આપના કુળમાં પ્રગટ થઈશ. અને આ યજ્ઞ નારાયણ ભટ્ટજીને સર્વ પહેલી વધાઈ મહાપ્રભુજીને પધારવાની મળી છે. સ્વયં પ્રભુએ આજ્ઞા કરી છે, પ્રભુએ ઈચ્છા જતાવી છે એમના કુળમાં પ્રગટ થવાની. હવે આખા વંશનો પરિચય આપે છે. દ્વિજરાજ તે હરિ આય પ્રગટે, સોમ યજ્ઞ કિયો જબે, કુંડ તે કહી હરિ કહી બાની, જન્મ કુલ તુમ્હારે અબે. સ્વયં પ્રભુ પ્રગટ થયા ને કહ્યું કે હું તમારા કુળમાં અવતાર ધારણ કરીશ. ચકિત તત્ક્ષણ ભયે સબ જન, એસી અબલો ન ભઈ કબે. બધા ચકિત થઈ ગયા. યજ્ઞો તો ઘણા જોયા છે, પણ આ તો સાક્ષાત પુરુષોત્તમને પ્રગટાવે એવો યજ્ઞ પહેલી વાર જોયો. સુનત હી મન હરખ કીનો, ધન્ય ધન્ય કયો સબે. અને આ સાંભળ્યું જયારે ભગવદ વાણી બધાએ સાંભળી, ધન્ય ધન્ય કહેવા લાગ્યા, બધાઈ આપવા લાગ્યા યજ્ઞ નારાયણ ભટ્ટને કે આપના કુળમાં જયારે 100 સોમ યજ્ઞ પૂર્ણ થશે ત્યારે સ્વયં પરમાત્મા પધારવાના છે. આગળ કહેતા કહ્યું, તિનકે પુત્ર ભય ગંગાધર, તિનકે ગણપતિ સુત વલ્લભ, શ્રી લક્ષ્મણ ભટ્ટ અનુભવતે શુદ્ધ સત્વ જો શ્રી વસુદેવ. હવે એના વંશનો પરિચય આપ્યો. યજ્ઞ નારાયણ ભટ્ટ પછી એમને પુત્ર થયા ગંગાધર. તિનકે પુત્ર ભય ગંગાધર. જેમ યજ્ઞ નારાયણ ભટ્ટ સાક્ષાત શ્રુતિનો અવતાર હતા, એમ ગંગાધર ભટ્ટ સાક્ષાત મહાદેવજીનો અવતાર હતા.
એમ કહેવાય છે ઇતિહાસમાં કે જ્યારે અભ્યુર્ત સ્નાન કરતા હતા અને એ જ સમયે અભૃત સ્નાન સમયે એમના કેશમાંથી ગંગાજી પ્રગટ થઈ ગયા અને બધાને સાક્ષાત દર્શન કરાવ્યા જાણે પ્રગટ મહાદેવજી ન બિરાજતા હોય. જે મહાદેવજીને કેશમાંથી ગંગાજીનું અવતરણ